બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ રાજકોટથી 10મી જુલાઈએ ભાદરા ખાતે પધાર્યા હતા. ભાદરા એટલે સાક્ષાત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું જન્મસ્થાન. આવા પવિત્ર સ્થાનમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 10મી જુલાઈથી 18મી જુલાઈ સુધી રોકાઈને અતિ દિવ્ય લાભ આપ્યો હતો. જેમાં આગમન દિન, પૂજા દર્શન, સમીપ દર્શન, તુલસી તુલા, રવિસભા તથા ઊંઘ નદી માંગ પધારીને સંતોને સ્નાન અને રાસલીલાનો દિવ્ય લાભ આપ્યો હતો. 18મી જુલાઈએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગગનમાર્ગે ભાદરાથી બોચાસણ પધાર્યા હતા. બોચાસણ એટલે જ્યાં પ્રથમવાર અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિમાન બિરાજમાન થયા અને બેપ્સ સંસ્થાનું પ્રથમ મંદિર એ દિવ્યધામ એટલે બોચાસણ. તારીખ 18મી જુલાઈ 2024 ગુરુવારથી 13મી ઓગસ્ટ 2024 મંગળવાર સુધી પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજીને સત્સંગનું સુખ આપશે. જેમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી દર્શન અને આશીર્વાદ લાભ આપશે. જેમાં આગમન દિન, પૂજા દર્શન, ગુરુપૂર્ણિમા ઉત્સવ, બાળદિન, સમીપ દર્શન, રવિસભા, એપીસી વિદ્યામંદિર દિન, કાર્યકર દિન જેવા વિવિધ કાર્યક્રમો થશે. અને 13મી ઓગસ્ટ 2024 મંગળવાર દિને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આગળના વિચરણ માટે દિલ્હી જવા રવાના થશે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બોચાસણના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સગા સ્નેહી, મિત્રો પરિવારજનો સાથે લાભ લેવા મંદિરના મહંત શ્રી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને કોઠારી સંત પૂજ્ય વેદ્ય સ્વામી સહિત સૌ સંતોએ બોચાસણ, મહેડાવ, આનંદ, માતર કપડવંજ, બદલપુર, ખંભાતવાસીઓને અનુરોધ કર્યો છે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.